લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વેલેન્ટાઇન દિવસની અનોખી ઉજવણી. આજના દિવસે સાધના સ્કૂલના વિદ્યાર્થીઓએ કર્યું માતા પિતાનું પૂજન. આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિથી વાકેફ થાય અને તેનું અનુકરણ કરે તે હેતુથી કરવામાં આવ્યું માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ. સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થી અને વાલીઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર. આજે 14 ફેબ્રુઆરી લોકો આજના દિવસે વેલેન્ટાઇન ડે તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા કરતાં આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને આપણી યુવા પેઢીને આપણી સંસ્કૃતિ વિશે માહિતગાર કરી શકીએ એ હેતુથી ધાંગ્રધા તપોવન વિદ્યાલય ખાતે યોજાયો માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોટ મૂકેલી રહેલી દેશની ભાવિ પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ ન થાય તે માટે બાલ્યાવસ્થાથી ઉત્તમ સંસ્કારનું સિંચન થાય તે માટે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવણી કરવામાં આવી. ધાંગ્રધા શહેરમાં સાધના વિદ્યાલય ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં માતા પિતાનું સૌ મહત્વ છે, તેમને આપણે કેટલું માન સન્માન આપવું તે જરૂરી છે. ત્યારે આજે સાધના વિદ્યાલય ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતાનું પૂજન કરી અને આરતી કરી હતી. ત્યારબાદ માતા પિતા દ્વારા પોતાના દીકરા દીકરીને પણ આશીર્વાદ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ દુદકિયા કૃષ્ણા ચેતનભાઈ છે. હું ધોરણ 8માં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતૃપિતૃ પૂજન દિવસ. આ બધી વેસ્ટર્ન કલ્ચરને આપણે અનુસરવાની નથી. આપણે આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરીને આજથી માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવાની છે. અમારી શાળામાં પણ આજે માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી છે અને મારી અપીલ છે કે આપણે ભારતીય સંસ્કૃતિને અનુસરીને માતા પિતાનું પૂજન કરવું જોઈએ. મારું નામ સંતોકી જયેશભાઈ રૂગનાથભાઈ છે અને આજે હું સાધના સ્કૂલની અંદર માતૃપૂજન કાર્યક્રમ નિમિત્તે અહીંયા આવેલો છું. મારી દીકરી કે જે ધોરણ 5ની અંદર અભ્યાસ કરે છે અને આજે આ સાધના સ્કૂલ વતી જે આજનો કાર્યક્રમ પિતૃપૂજનનો કાર્યક્રમ, માતાનો પૂજનનો કાર્યક્રમ, આ જે કાર્યક્રમ છે તે મારી દીકરીએ આજે વિધિવત પૂર્ણ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર આજે હું સહભાગી બની અને મારી દીકરીએ જે પૂજન કર્યું અને ભારતીય સંસ્કૃતિ શું છે એના વિશેનો ઊંડો એક ખ્યાલ આપ્યો છે અને સંસ્કૃતિની જે ઝલક છે કે આપણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ કે એના વિશેની ઓળખ કરાવતી કોઈ સ્કૂલ હોય તો એ સાધના સ્કૂલ છે. તો આ સાધના સ્કૂલનો આ કાર્યક્રમ જોઈ અને આજે મારી આંખમાંથી અશ્રુ આવી ગયા કે એક માતા, એક પિતા અને પુત્રી વચ્ચેનો પ્રેમ શું છે એનું કોઈ જો દર્શન કરાવતું હોય તો તે સાધના સ્કૂલ છે. હું દિલીપભાઈ માકાસના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા યોગ વેદાંત સમિતિ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ અમારી શાળામાં 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે નહીં પણ માતા પિતા પૂજન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી. આજે આપણું યુવાધન, આ વિદ્યાર્થીઓ જે વેસ્ટર્ન સંસ્કૃતિ, વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે તો ખરેખર આપણે કોણ છીએ, આપણે કોના સંતાનો છીએ, આપણી સંસ્કૃતિ શું છે, આપણો વારસો, આપણી ધરોહર શું છે એને ખરેખર ઉજાગર કરતો કાર્યક્રમ એટલે કે માતા પિતા પૂજન દિવસ. આજે અમારી શાળામાં ધોરણ 7 અને 8ના દરેક વિદ્યાર્થીઓને માતા પિતાઓને બોલાવવામાં આવ્યા અને એનું પૂજન કરવામાં આવ્યું. જેમ આપણે બધા જાણીએ છીએ કે ગણેશ ભગવાન અને કાર્તિકેય શંકર ભગવાનની જે વાર્તા છે કે આ બંનેમાં મોટું કોણ છે તો ગણેશે કીધું કે માતા પિતાથી મોટી કોઈ વાત નથી અને એને માતા પિતાનું પૂજન કર્યું. એ સંસ્કૃતિ મુજબ જ આજે અમારી શાળામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું, એની આરતી ઉતારી અને સમાજમાં એક એવો મેસેજ ફેલાવ્યો કે માતા પિતાથી મોટી કોઈ વાત નથી. આપણી જે કંઈ વાત છે, આપણા જે ભગવાન છે, આપણા જે ઈશ્વર છે તે ખરેખર હોય તો તે આપણા માતા પિતા જ છે અને સંતાનનું કોઈ પણ હિત ઈચ્છતા હોય તો એના માતા પિતા જ ઈચ્છી શકે છે. આભાર.